નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલમાં। તો સૌને જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે વાત કરવાની છે જીએસઆરટીસી ક્લાર્કની ભરતીની મહત્ત્વના સમાચાર વિશે। તો હાલમાં જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસ રાણીપમાં આ જીએસઆરટીસી ક્લાર્કની ભરતી માટે લાયકાતમાં ફેરફાર થયેલો છે। તો તે ફેરફાર મુજબ શું તમે અરજી કરી શકો છો કે નહીં તે બાબતે આપણે વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં 16/1/2025ના દિવસે એક વહીવટી ખાતું દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે। તેમાં શૈક્ષણિક લાયકાતમાં જ ખાલી ફેરફાર કરવામાં આવ્યો છે। જેમાં જૂના અભ્યાસક્રમ મુજબ જાણવા મળે તો પહેલાં સૌપ્રથમ 12 ધોરણ પરથી આમાં ઉમેદવાર ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હાલમાં તેમાં સુધારો કરીને માત્ર સ્નાતક ઉમેદવાર જ આ જગ્યા માટે અરજી કરી શકશે। સ્નાતક ઉમેદવાર કોઈ પણ સ્ટ્રીમમાંથી સ્નાતક હોય તો ચાલશે, કોઈ સ્પેશિયલ સ્નાતકની ડિગ્રી આમાં નથી। આમાં તમે જોઈ શકો છો મુખ્ય મહેમક અધિકારીની પણ સહી છે અને એકદમ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। તો કોઈ પણ સ્નાતક ઉમેદવાર આ ભરતી માટે ફોર્મ ભરી શકશે। જો વિડીયો ઇન્ફોર્મેશન જેવો લાગ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આભાર।